રાજકોટમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સુરેશ કણસાગરાને તેમના સગા ભાઈએ ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ છે। સુરેશ કણસાગરા અને તેમના ભાઈ હરિ કણસાગરા વચ્ચે છેલ્લા 3 મહિનાથી મિલકત અને પેઢી સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે। સુરેશભાઈનો આક્ષેપ છે કે શાબ્દિક બોલાચાલી ઉગ્ર થતા હરિભાઈએ તેમને ઢોરમાર માર્યો। આ ઘટનાને લઈ રાજકારણ અને સ્થાનિક વર્તુળોમાં ચકચાર મચી જવા પામી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। છેલ્લા 3 મહિનાથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં ઢોરમાર મારવાની ઘટના બની છે। સુરેશ કણસાગરા અને તેમના ભાઈ હરિ કણસાગરા વચ્ચે છેલ્લા 3 મહિનાથી મિલકત અને પેઢી સંબંધિત વિવાદ ચાલી રહ્યો છે। સુરેશભાઈનો આક્ષેપ છે કે શાબ્દિક બોલાચાલી ઉગ્ર થતા હરિભાઈએ તેમને ઢોરમાર માર્યો। અમે પણ આમંત્રણ હતા એટલે એમાં હરિભાઈ જૂની ફરિયાદને લઈને ધમકી આપીને મારકૂટ કરી અને ટીકાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે જે તમારી ફરિયાદ કરાવી છે એ ખેંચી લેજો, નકર પછી બધા નહીં રહીએ, પરિવારને બધાને અમે જાનથી હુમલો કરશું। તો આ વિવાદ છેલ્લા 3-4 મહિનાથી આ ચાલે છે, પણ એમાં કઈ રિઝલ્ટ મળતું નથી ને કઈ સહકાર આપતા નથી, તો આ પ્રોબ્લેમ થાય છે। લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, સુરેશ કણસાગરા અને તેમના સગા ભાઈને ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થયો છે, વિગત જણાવશો ઘટના અંગે? આપને જણાવ્યું કે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખને મારવાનો મામલો છે તે રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે। મિલકત અને પેઢી વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે જે કેટલાક સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે, જેને લઈને જે એક લગ્ન પ્રસંગમાં જે બંને લોકો મળી ગયા હતા ને ત્યારે જે શાબ્દિક બોલાચાલી થઈ હતી, ત્યારબાદ સુરેશભાઈનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે બોલાચાલી બાદ જે ઉગ્ર થતા હરિભાઈએ તેને માર છે તે માર્યો હતો। ઢોરમાર મારતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો બીજી તરફ મિલકત અને પેઢી સંબંધિત વિવાદને લઈને બંને ભાઈઓ વચ્ચે ઘણા સમયથી વિવાદ છે તે ચાલી રહ્યો છે। છેલ્લા 3 મહિનાથી જે બંને વચ્ચે વિવાદ છે તે ચાલી રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો જે સુરેશ કણસાગરાના ભાઈ પણ હરિ પટેલ કોંગ્રેસના આગેવાન હોવાનું સામે આવ્યું છે અને ક્રિષ્ના વોટર પાર્કના જે બંને જે લોકો છે તેઓ માલિકો છે અને ક્રિષ્ના વોટર પાર્ક છે તે ખ્યાતનામ હોટલ છે તે નામ છે તે ધરાવે છે, એટલે ચોક્કસપણે હવે આ વિવાદ છે તે ક્યાં સુધી વકરશે તે પણ જોવું રહેશે। હજી અગાઉ પણ જે એક ફરિયાદ છે તેના ભત્રીજા ઉપર થઈ ચૂકી છે, ત્યારે હવે વિવાદ ક્યાં પહોંચે તે જોવું રહેશે। જી આભાર માહિતી આપવા માટે।